بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين بارئ الخلائق أجمعين، ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين، حبيب إله العالمين الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. اللهم صل على وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. لا سيما إمام زماننا الحجة ابن الحسن العسكري، أرواحنا وأرواح العالمين لتراب عليه الفداء، ورحمة الله على محبيهم واللعنة الدائمة على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين. قال الله الحكيم في محكم كتابه المبين: يا أيها الذين آمنوا كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون. آمنا بالله، صدق الله العلي العظيم. صلوا على محمد وآل محمد. رمضان મહિનો છે, બરકતી મહિનો, અને રાત બી એક મોટી રાત છે, શબ કદ્ર છે, ને સ્પેશિયલ રિવાયાત આ રાત ઉપર બહુ હાર આપે છે, 23ની રાત. પણ મને એક વસ્તુ બતાવવું છે, શબ કદ્રની જેટલી બી ફઝીલત છે, કાલ સવારના એ જ ફઝીલત છે. મારી પાસે શબ કદ્ર છે અને કદ્રનો દિવસ છે. આ રિવાયતોની વાત છે. રિવાયતમાં છે કે યૌમુલ કદ્ર એટલે કાલે સવારના, યા બીજી રિવાયતમાં કહે છે સબીહતુ લૈલતુલ કદ્ર, લૈલતુલ કદ્રનું સવાર કલૈલતી, જેમ રાતની ફઝીલત છે એ જ દિવસની ફઝીલત છે. તો અગર ફોર એક્ઝામ્પલ અગર કોઈને તૌફીક ના મળી કે જેટલા અમાલ બી બહુ ઝાઝા છે, પૂરા અમાલ ના કરી શકે, કાલે કરી શકે છે, અને એમ ના થાય કે એમાં આજ રાતના ઉજાગરો હોય, થાકેલા હોય ને કાલ દિવસનો દિવસ અમારા પાસે ચાલ્યો જાય. ફઝીલત એક જ છે. હા, ભલે અમુક વસ્તુ સ્પેશલ ફોર લૈલતુલ કદ્ર, تنزل الملائكة والروح بإذن ربهم من كل أمر. شب قدرنا بارا છે. તકદીર લખાય છે, શબ કદ્રની વાત છે, પણ ફઝીલત દિવસ અને રાતના એક જ છે. કલૈલતી એ માસૂમ અલૈહિસ્સલામની રિવાયતમાં છે. અજીબ મહિનો છે, ને બધાય તમે વાંચ્યા હશો. رسول خدا صلى الله عليه وآله وسلم છેલ્લા જુમા શાબાન મહિનામાં એક ખુતબો પડે છે. બહુ મજાનો ખુતબો છે. માહ મુબારક રમઝાનની ફઝીલત બતાવે છે. બહેતરીન મહિનો هو عند الله أفضل الشهور، સૌથી બહેતર મહિનો. ને આ મહિનાનો તમે ડિટેલ્સ જોઈ.
અય્યામુહુ દિવસો રમઝાન મહિનામાં બહેતરીન દિવસો, લયાલી હે અફદલ લયાલી, રમઝાન મહિનાની રાતો બહેતરીન રાતો છે. કલાકો, એક કલાક આ રમઝાન મહિનામાં એની એક કિંમત છે. તો ઇન્સાન કોશિશ કરે કે આ મહિનો લાભ લેવાનો મહિનો છે ને કોશિશ કરે કાંઈ ફેરફાર થાય. અમુક રિવાય છે કે અમુક લોકો રોજુ રાખે છે પણ કાંઈ નફો નથી મળતો, એ લોકોને કાંઈ નફો નથી મળતો. તો ઇન્સાન પૂરી કોશિશ કરે કે કેમ સરખી રીતે આ મહિનાનો લાભ લઈ શકે. હવે અલ્લાહનું કરમ આ મહિનામાં, કારણ કે અમુક વસ્તુ છે, અમલ છે, હું કરું છું. હું ચાલીને મસ્જિદ જાઉં છું, મસ્જિદમાં નમાઝ સુન્નત પઢું છું, નમાઝ વાજિબ પઢું છું, સદકો આપું છું, કોઈને મદદ કરું છું. આ એવા કામ છે. રમઝાન મહિનાનું વેલ્યુ બહુ છે, મોટી વેલ્યુ છે રમઝાન મહિનામાં. પણ અલ્લાહનું કરમ એમ છે કે અમુક વસ્તુ જે મારા હાથમાં નથી, હું મજબૂર છું, મજબૂરી, કાંઈ નથી કરતો. અને એમ નહીં કે હું બંધ કરી શકું. એનામાં બી અલ્લાહ તબારક વ તઆલા કહે છે રમઝાન મહિનામાં તમને સવાબ મળશે. અનફાસુકુમ તસ્બીહ, તમે આજે નફસ લ્યો છો, હવા અંદર જાય છે, બહાર નીકળશે, કોઈ સ્ટોપ ના કરી શકે, હું કાંઈ નથી કરતો. પણ રમઝાન મહિનામાં અલ્લાહ તબારક વ તઆલા રસૂલ ખુદાની જબાનથી કહે છે આ મહિનો એવો મહિનો છે કે અનફાસુકુમ ફીહી તસ્બીહ, તમે નફસ લ્યો છો, લખાય છે કે એનું અજર કે આ તસ્બીહ કાઢે છે, સુબહાન અલ્લાહ કહે છે, કાંઈ નથી કરતો. બીજો દાખલો, વનૌમુકુમ ફીહી ઇબાદહ, ઇન્સાન નિંદર કરે છે, સૂતો છે. આ મહિનામાં એની ફઝીલત એ છે કે આ નિંદર બી અલ્લાહની ઇબાદત છે. રસૂલ ખુદા ખુતબો પડે છે. આ મહિનામાં અગર ઇન્સાન એક આયત પડે, અમે હમણાં રમઝાનથી બારે જાય, બીજા મહિનામાં અગર હું એક આયત, એક સૂરો પડું તો મને એ જ સવાબ મળશે, એક સૂરાને સવાબ મળશે. બીજા મહિનામાં, રમઝાન મહિનામાં કહે છે કે અગર કોઈ એક આયત પડે તો અલ્લાહ તબારક વ તઆલા કેવો અજર આપશે, એવો અજર જે કોઈ પૂરો કુરાનને પૂરું કરે. હવે જરા ગૌર કરીએ, એક આયતનો અર્થ શું થાય છે? નૂન આયત પડ્યો, અલિફ લામ મીમ, સાદ, અલિફ લામ રા, યાસીન, તાહા, એક આયત છે. પણ આ મહિનામાં અલ્લાહ તબારક વ તઆલાનું કરમ એ છે કે લખાશે કે આ કેટલી ફરક કુરાનને ખતમ કર્યો. રસૂલ ખુદા ખુતબામાં, મને વધારે નથી જાઉં આગળ, આ ખુતબામાં બતાવે છે આ મહિનામાં આ અમલનું આમ તમને મળશે, આમ મળશે, આમ મળશે. અમારા મૌલા અમીર મુમિનીન સલામુલ્લાહ અલૈહ ઊભા થાય છે. રસૂલ ખુદા બતાવે છે અલ્લાહનું કરમ, રમઝાન મહિનાની કિંમત, અમલની કિંમત. રમઝાન મહિનામાં અમીર મુમિનીન ઊભા થાય છે કે છે રસૂલ અલ્લાહ, આ તમારી વાત છે કે કામ તો બહુ ઝાઝા છે, ઇબાદતો ઝાઝી છે, બહુ કામ કરી શકીએ છીએ, બધાયમાં ફઝીલત છે, મૂકવું ના જોઈ. હવે મૌલાની વાત કરું છું. યા રસૂલ અલ્લાહ, વમા અફદલુલ અઅમાલ ફી હાદા શહર, તમે તો માશાઅલ્લાહ જાત જાતની વસ્તુ બતાવ્યા, મને પૂછવું છે કે સૌથી બહેતરીન અમલ આ મહિનામાં શું છે? બહેતરીન અમલ શું છે? અગર એ સવાલ અમારા થાય તો અલગ અલગ જવાબ ન છે. કોઈ કહેશે કુરાન કરીમ પડે, સિલે રહમ કરે, દુઆ પડે, સ્પેશિયલી જે દુઆ માસૂમીનથી છે, દુઆ માસૂર, સદકો આપે, નમાઝ પડે,
અરહામની ઝિયારત માટે જાય, હરમમાં જાય, આ બધા સારા અમાલ છે. શું કામ અમે એ વસ્તુના બારામાં નજર રાખીએ છીએ? કારણ કે અમારી નજરમાં સિર્ફ આ જે પોઝિટિવ અમલ છે એને અમલ કહેવાય, એની વેલ્યુ છે. વેલ્યુ છે, હું ઇનકાર નથી કરતો, વેલ્યુ છે ને, બહુ મોટી વેલ્યુ છે. પણ અમારી નજર પોઝિટિવ પોઈન્ટ્સ, પણ રસૂલ ખુદાનો જવાબ ઊંધો હતો. અમીર મોમિનીન રસૂલુલ્લાહ સૌથી બહેતરીન અમલ શું છે? જવાબમાં કહે છે અલ-વરઅ અન મહારિમિલ્લાહ. સૌથી ઇમ્પોર્ટન્ટ અમલ રમઝાન મહિનામાં વરા એટલે શું? હમણાં આવીશ. યા અય્યુહલ્લઝીના આમનૂ કુતિબા અલૈકુમુસ સિયામ કમા કુતિબા અલલ્લઝીના મિન કબ્લિકુમ લઅલ્લકુમ તત્તકૂન. અલ્લાહ તબારક વ તઆલા આ આયતમાં બતાવે છે કે આ રમઝાન મહિનાનું રોજુ જે છે વાજિબ થયું છે, એનું હદફ, એનું એમ શું છે? કે તમને તકવા મળે, તમને આ બાતું મળે. તકવા એટલે શું? એટલે નફ્સ ઇન્સાનમાં કે એવી શક્તિ આવે, આ શક્તિના સહારા લઈને આ જે નફ્સ બગાડો પછવાડે જાય છે. નફ્સ જેમાં જાત જાતની ડિઝાયર્સ છે, જાત જાતની શહવતો છે, ને ઇન્સાન એના માટે જ ગુનાહ કરે છે. કારણ કે દિલ ચાહે છે, નફ્સ ચાહે છે હું આ કામ કરું, ને હરામ કામમાં મજા આવી છે, બહુ મજા છે હરામ કામમાં. રમઝાન મહિનાનું કામ એ છે કે ઇન્સાનને આ યુનિવર્સિટીમાં ગળાવે, જેને રમઝાન મહિનો કહેવામાં આવે છે. શિક્ષણ લે, સિર્ફ વાતની નહીં બલકે પ્રેક્ટિકલ શિક્ષણ. એ ઇન્સાન, તને ભૂખ લાગી છે, આ અનાજ જે છે એ ખાવાનું જરૂર છે ઇન્સાન માટે. અગર ના ખાઈ ના જીવી શકે. ઇન્સાન પ્યાસો થાય છે, પાણી પી શકે છે, પણ રમઝાન મહિનામાં કહે છે આ વસ્તુ જે છે તારા માટે હલાલ છે, પણ તો બી તું અમુક કલાકો માટે તારા ઉપર હરામ કરી દે. પ્રેક્ટિકલ સ્કૂલ છે. આ મહિનામાં એવું શિક્ષણ આપે છે, પ્રેક્ટિકલ શિક્ષણ, જેનાથી ઇન્સાનના દિલમાં તકવા આવે છે. દિલમાં, હા, જબાનમાં નહીં. જબાનમાં તો બધાય મુત્તકી છે. દિલમાં આ તકવા જ્યારે આવે છે એટલે ઇન્સાન પોતાના નફ્સ ઉપર કાબુ રાખી શકે છે. આ તકવા એવી વસ્તુ છે જે નફ્સ ઇમ્મારા બિસ્સૂનો સામનો કરે છે, પણ ઇન્સાન ભૂલી જાય છે. ઇન્સાન જાયઝુલ ખતા છે, ભૂલ બહુ થાય છે અમારાથી. શૈતાન આવે છે, ના સિર્ફ આ કામ કર, હા સિર્ફ આ કર, ગુનાહ છે, આ તો નનકડું કાંઈ નથી, હા કબૂલ કર્યો. આસ્તે આસ્તે મને આદત થઈ જશે એ કામની. હવે બીજું કામ, હવે આનાથી વધારે મોટું કહેવાય છે કે એક બાપ એને દીકરાને નનકડો હતો, મદ્રસામાં લઈ જાય, જરાક શીખે, લખતા પડતા શીખે. એ છોકરો જાય છે સ્કૂલમાં, મદ્રસામાં. ઉસ્તાદ એને શીખવાડે છે કે જો આને કહેવાય ક. શું કહેવાય? ક. શું કહેવાય? ક. જો આમ લખાય, હા ઓકે ઓકે, કે લખ, ઓલો કે નહીં હું નહીં લખું, લખ કે હું નહીં લખું. બહુ કોશિશ કરે છે છોકરો, શું નહીં લખું. શિકાયત કરે છે એના બાપ પાસે કે તારો દીકરો હજી કામાં છે, ખામાં ગયેલો નથી. કે એ કેમ બની શકે? કે એને કહું છું લખ, કે શ્રી હું નહીં લખું. મારા હિસાબમાં આ છોકરો બહુ હોશિયાર હતો. બાપ સવાલ કરે શું કામ નથી લખતો? કે છે અગર હું ક લખીશ તો કાલે મને કહેશે ખ લખ, ખ લખીશ તો પછી બીજું કાંઈ આવશે. આ બહુ હોશિયાર છે. હા, અમને આ હોશિયારીને મેળવવી જોઈએ. કેમ? કારણ કે શૈતાન અમારા પાસે આવે છે, આ કર, આ તો એક નનકડું કામ છે, તો અગર કરીશ તો બીજું કામ દેશે તમને. કરીશ, આસ્તે 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 આસ્તે
સદ્દામ ઝાલિમ હતો ઇરાકમાં ને એના માણસો અજબ અજબ તરીકાથી માણસોને કતલ કરતા હતા, અજબ અજબ તરીકાથી. હવે એ લોકો કેમ એવા માણસો લાવે જે દિલમાં બિલકુલ રહેમ ના હોય, આસ્તે આસ્તે બોલાવે, એ લોકો સાથે કામ કરે. ફોર એક્ઝામ્પલ, જેલમાં એક બુઢો માણસ હોય, એને કહે છે કે તું આને કતલ કર. બહુ બુઢો માણસ, કેમ કતલ કરું? બુઢો છે, આ તો કાંઈ નથી કર્યો ને ઇનોસેન્ટ છે, કે છે ને કતલ કર. એને કતલ કરશે, બીજે દિવસ બીજા કોઈને કહેશે. આસ્તે આસ્તે 100 જણા સામે હોય, બધા એને કતલ કરશે ને કાંઈ બી ખરાબ નહીં લાગે એને. તો રમઝાન મહિનાનો હદફ અને એમ એ છે કે ઇન્સાન તકવા મેળવે. આ તકવા એક મહિનામાં મેળવે અને પૂરું વરસ એને કામ આવે. તકવા દિલમાં છે, અને જ્યારે તકવા દિલમાં હોય તો આ તકવાજી છે ઇન્સાનના વિચાર ઉપર અસર રાખશે, ઇન્સાનના બોલમાં દેખાશે, ઇન્સાનને કાનમાં દેખાશે, મોઢામાં દેખાશે. એવો બોલ મોઢાથી નહીં નીકળે જે ખિલાફે તકવા છે. કાન એક એવી વસ્તુ નહીં સાંભળે જે ખિલાફે તકવા છે. ને આ વાત જે છે કે જ્યારે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ મૌલા અમીરુલ મોમિનીન જવાબમાં જ્યારે સવાલ થાય છે સૌથી બહેતરીન અમલ શું છે, કે છે અલ-વરઅ અન મહારિમિલ્લાહ. વરઅ રાખો. વરઅ શું છે? આ તકવાજી છે, એમાં બી ડિગ્રીઝ હોય છે. મને વધારે ઊંડાણમાં નથી કરવું, કારણ કે આ વાતો બહુ છે. સિર્ફ એક નાનકડી વાત બતાવીશ. પહેલો પગલો તકવાનો એ છે કે ઇન્સાન કોઈ બી વાજિબને ના મૂકે અને કોઈ બી હરામને ના કરે. આ ઇન્સાનને મુત્તકી કહેવામાં આવે છે. ઇન્સાન ગોતે કે અલ્લાહનું વાજિબ શું છે, અલ્લાહનું હરામ શું છે, વાજિબ પર અમલ કરે, હરામને મૂકી દે. આ તકવા છે. પણ આ પહેલો મરહલો છે તકવાનો. એનાથી માથે એક બીજો લેવલ તકવાનો, જેને વરા કહેવામાં આવે છે. રમઝાન મહિનોનું હદફ એ છે કે ઇન્સાનને તકવા આપે. પણ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે છે કે સૌથી બહેતરીન અમલ આ મહિનામાં વરા છે. વરા એટલે શું? તકવાનો એક જરાક ઊંચો દરજ્જો. એટલે કેમ? પહેલો દરજ્જો એ હતો જેટલા બી વાજિબ છે એના ઉપર અમલ કરે, હરામ હોય તો હરામને ના કરે. આ ઇન્સાનને મુત્તકી કહેવામાં આવે છે. પણ આ ઇન્સાનને વરઅ ના કહેવાય. વરઅ રાખવા વાળો વરઅ ના કહેવાય. એક બીજો પગલો એ છે કે ઇન્સાન જેટલા બી વાજિબ હોય વાજિબ પર અમલ કરે, હરામ હોય હરામને મૂકે, તો મુત્તકી તો બની ગયો. પણ આ ઇન્સાન એવો છે કે અગર ઇન્સાનને શંકા થાય એક વસ્તુ ઉપર, આ વસ્તુ હરામ છે કે મકરૂહ છે, મકરૂહ કરવામાં ગુનાહ ના મળે. ઇન્સાન મકરૂહ કરી શકે છે, અમે તો બહુ કરીએ છીએ મકરૂહ હાથમાં. હરામ નથી, ગુનો નથી. પણ આ ઇન્સાન ને એમ થાય કે આ હરામ છે કે મકરૂહ છે, કારણ કે જરા શંકા રહી જાય છે. શંકા ના હોય તો બી એને ખબર પડે કે આ અમલ મકરૂહ છે, એ અમલને નહીં કરે. શંકા થશે કે આ કામ સુન્નત છે, મુસ્તાહબ છે કે વાજિબ છે, એ કામને કરશે. અગર અમને ખબર પડે કે આ સુન્નત છે, મુસ્તાહબ છે, મૂકી દઈશ એને. હવે અમુક વર્ષમાં એક ફરી કામ કરીશ. પણ વરા ઇન્સાન એવો છે કે જ્યારે એને શંકા થાય કે આ કહેવાય છે મુસ્તાહબ, પોસિબલ છે કે વાજિબ હશે. જેટલા બી સુન્નત વસ્તુ છે, મકરૂહ વસ્તુ છે, મકરૂહને મૂકી દે, હરામ જાણે એના માટે, અને સુન્નતને વાજિબ હિસાબ કરે એના માટે. તો વરા
અને તકવામાં ફરક એ છે, તકવા સિર્ફ વાજિબાત અને હરામ ચીજોના બારામાં છે, પણ વરા જે છે રિવાયતમાં છે શુબહાત, એટલે ઇન્સાનને અગર શંકા થાય કે શાયદ આ વાજિબ હશે, શાયદ આ હરામ હશે, આ શાયદની ખાતર એ કામને કરે યા ના કરે, અને વરા કહેવાય છે. રસૂલ ખુદા જવાબમાં કહે છે બહેતરીન અમલ અલ-વરા અન મહારિમિલ્લાહ. શંકા હોય, બલકે અમુક વસ્તુ જે મુબાહ છે, મુબાહ એટલે તમે કરી શકો છો, પણ અગર એને એમ થાય કે આ કરી શકું છું, પણ અગર આ કામ કરીશ તો એક શાયદ એક ગુનામાં ફસાઈ જઈશ, હરામ નથી, કરી શકો છો, પણ એ કામ કરવાથી શાયદ મને એક બીજું વસ્તુમાં ફસાઈ જઈશ. એક દાખલો બતાવું. એક શખ્સિયત જે أصحاب إمام جعفر الصادق أنا موسى كاظم سلام الله عليه. صلوا على محمد وآل محمد. نام છે صفوان ابن مهران. صفوان ابن مهران, પણ એનું ઓળખાણ એ છે સફવાનુલ જમ્માલ. જમ્માલ એટલે શું? અરબિકમાં જમલ એટલે ઊંટ, જમ્માલ એટલે જેના પાસે જાજી ઊંટ હોય. તો આ સફવાન પાસે બહુ ઊંટો હતી, અસહાબમાં હતો. એક ફરે અમારા 7મા ઇમામ એના પાસે આવ્યા છે કે છે આ સફવાન કુલ્લુ શૈઇન ફીકા હસન, તારી બધી વસ્તુ સારી છે, બહુ સારી છે, ઇલ્લા શૈ વાહિદ, સિર્ફ એક વસ્તુ તારામાં જરાક એમાં ગડબડ છે. કે આ મૌલા કઈ વસ્તુ? હું કોશિશ કરું છું કે જે બી હોય એના પર અમલ કરું, કે કઈ વસ્તુ? કે તારો પ્રોબ્લેમ એ છે કે તારી ઊંટ જે છે એનું કામ હતું કે આ ઊંટ હતી એના પાછી કિરાયા ઉપર આપે. કિરાયા કહેવાય ને, સમજમાં આવે ને કિરાયા? ઓકે, કારણ કે કિરાયા ફારસી છે ને, શાયદ ઉર્દુમાં આવી હશે, મને ખબર નહીં. ભાડું, આ શબ્દ જરાક મુશ્કેલથી મગજમાં. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. ભાડું આપતો હતો, જેમ કે રેન્ટ કાર છે, વા બી રેન્ટ કેમેલ હતો એના પાસે. અમારા 7મા ઇમામ આવે છે, યા સફવાન બધી વસ્તુ તારી સારી છે, સિર્ફ એક વસ્તુ. કે કઈ વસ્તુ મૌલા? કે આ તારા કેમેલ્સને, તારી ઊંટને કિરાયા ઉપર આપે છે, ભાડું ઉપર આપે છે આ માણસ માટે. આ માણસ એટલે હારૂન, ઝાલિમ ખલીફો. કે તારો પ્રોબ્લેમ એ છે કે તારે ઊંટને આ ઝાલિમને ભાડું આપે છે. કે છે મૌલા હું કંઈ ખરાબ કામ નથી કરતો ને, આ જ્યારે મારા પાસથી આ મારી ઊંટને ભાડુંમાં લે છે એને કાંઈ ફસાદ નથી કરવું, એને હજમાં જવાનું છે, હજના રસ્તા માટે એને ભાડું આપું છું. આ પહેલી વાત. બીજી વાત, હું બી એની ખિદમત નથી કરતો, હું બી નથી જાતો, હું મારો ગુલામને મોકલું છું. અગર કાંઈ કામ હોય, ખિદમત હોય, મારો ગુલામ જાય છે. કે છે અચ્છા હું તને સવાલ કરું છું કે આ હારૂન જ્યારે તારા પાસથી ઊંટ ભાડુંમાં લે, એ તને કાંઈ ભાડું આપશે કે નહીં આપે? કે હા બેશક મને દે છે, એ તો દેશે મને. કે અચ્છા. બીજી વાત એ છે કે તમે ભાડું ક્યારે લ્યો છો? કાયદો એમ છે કે કોઈને ભાડું આપું, જાય એનું કામ પતી જાય, પાછો આવે તો મને ભાડું આપે. એમ છે કે હા એમ જ છે. કે અચ્છા હજી તને ભાડું નથી મળ્યું, પરંતુ ઇંતજાર કરસ કે આ પાછો આવે અને ભાડું તને આપે. એનો અર્થ એ છે કે તારા દિલમાં એમ છે કે આ ઝાલિમ ખલીફો જિંદો રહે, આ ઝાલિમ ખલીફો જિંદો રહે. તારા મગજમાં એમ છે. શું કામ? હરામ નથી,
જ્યારે પાછો આવશે મને ભાડું દઈ દેશે. તું તારો ભાડુંના ઇંતજારમાં તારા દિલમાં એમ થશે કે એ કાશ આ હજી જિંદો રહીએ. પછી કહે છે કે મન અહબ્બ બકાઅહુમ ફહુવ મિનહુમ. જે કોઈ આ ઝાલિમોની જિંદગી ચાહતો હોય એ બી એ લોકો સાથે છે. એ લોકો જહન્નમમાં કરશે. તમે જો કેટલું દકીક છે આ ચીજ. ભાડું આપવું હલાલ છે, જાયઝ છે, પણ આ હલાલ જે છે, હલાલ કામ કરશે તો એક બીજા કામમાં ફસાઈ જાય છે. અને ઇમામ કહે છે ફહુવ મિનહુમ, તો તું બી એ લોકો સાથે, તું બી ઝાલિમ છો. ઓલો સફવાન મૂંઝાઈ જાય છે. બીજે દિવસ જેટલા બી ઊંટ હતો વેચી દે છે. હારૂન એના પાસે આવે છે, બોલાવે. એને જરાક સંબંધ હતું હારૂન સાથે. હારૂન કે શું કામ તું આ વર્ષે નથી ભાડો આપતો? કે નહીં, હું બુઢો થઈ ગયો, હવે હું ના કરી શકું, બધી વેચી નાખ્યો. કે નહીં, બીજું કારણ છે? કે નહીં, હું કામ નથી થઈ શકતું એટલે મારાથી. હવે હું બીમાર છું અને મારા પાસે એ તાકાત નથી કે મને ખબર છે. ઓલો રાફિદાનો ઇમામ તને શીખાયેલો છે ને અગર અમારો કાંઈ રિલેશન ના હોત તો હું તને કતલ કરીશ. એક ઇમામ માસૂમના જમાનામાં સલ્લુ અલા મુહમ્મદ આલી મુહમ્મદ તમારા સામે જોઈ છે. હું ગોતું, હું કહું શાયદ મુંતઝર નહીં હોય તો હું જરાક બિલકુલ ફ્રી. બીજો દાખલો, કારણ કે મારો સબ્જેક્ટ હજી લંબા છે, પણ હું દાસ્તાન બતાવીને ઇન્શાઅલ્લાહ આસ્તે આસ્તે બતાવીશ. એક શખ્સ હતો, નોર્મલ ઇન્સાન. એક નદી હતું, પાણી ચાલતો હતો, ભૂકો બી હતો. તો જોઈ છે કે એક સેબને તમે શું કહો? તુફાહ, એપલ. ભૂકો બી હતો ને નદી કિનારે હતો. જોયો, લઈ લીધો, એટલે પાણીથી ખાઈ લીધું. જ્યારે ખાધો દિલમાં એમ થયું કે શાયદ આ હરામ હશે, કારણ કે એપલ મારું નથી. કેમ ખાધો આ એપલને? નદી કિનારે ચાલે છે, ગોતે છે કે ક્યાં આગળ આવી ગાર્ડન છે જેમાં એપલ થાય છે. જાય છે, કેટલું જાય છે, છેટ્ટે પહોંચે છે. જોઈ છે કે એક જગાથી ને અમુક લોકો કહે છે કે આ સિર્ફ એપલનો એ જ હતું, બીજું કોઈ નહોતું એના પાછું. વहाँ જાય છે, અંદર ઘરે છે. બાગના માલિકને કહે છે સલામ આલેકુમ. વાલેકુમ સલામ. કહે છે હું એક કામ કર્યો, હું આવ્યો છું જરાક મને હલાલિયત માંગવા માટે. કે શું છે? કે હું ઓલા રસ્તામાં હતો ને પાણી હતું ને એક એપલ હું જોયો, સેબ જોયો, ભૂખ હતી, હું ખાઈ લીધું, તો મને હલાલ કરો. ઓલો જો કેટલો નેક ઇન્સાન છે કે હું હલાલ કરું છું, પણ આ બાગ જે છે સિર્ફ મારું નથી, મારો એક પાર્ટનર બી છે. અમુક લોકો કહે છે એનો ભાઈ પાર્ટનર હતો, અમુક લોકો કહે છે એક પાર્ટનર. એ પાર્ટનર યા નથી, જરાક છેટ્ટે રહે છે. અમુક લોકો છે ઇરાકમાં ચાલ્યો ગયો હતો. આ બિચારો હેરાન થઈ ગયો. તમે જુઓ તકવા અને વરાનો અસર. એક નાનકડું સેબ ખાતો હતો. જાય છે, એડ્રેસ માંગે છે, ગોતે છે, પહોંચે છે એ દેશમાં. હવે ઇરાકમાં ફોર એક્ઝામ્પલ પહોંચે. મોટો વેપારી હતો ઓલો માણસ. એના પાસ જાય છે, કહે છે જો વાત આમ છે, હું તારા પાર્ટનર પાસ ગયો હતો અને એ કહે કે મારો પાર્ટનર છે, એના પાસથી બી તું હલાલિયત માંગ. કે હું એક સેબ ખાધો હતો. કહો ચાલ્યો જાય અહીંયાથી, શું સેબ ખાધો હતો, હું હલાલ નહીં કરું. આ મૂંઝાઈ ગયો. જ્યારે વરા દિલમાં હોય છે, દિલ તડપે, ખોફ. આ શાયદ હું એક સેબ માટે હું જહન્નમ કરી જઈશ. મૂકો નહીં એને કે મને હલાલ કર. કબૂલ ના કર્યો.
બીજે દિવસે એના પાસ ગયો, મને હલાલ કર. જ્યારે ઓલો માલિક જોયે કે નહીં, આ તો એક સેબ માટે એટલું એના પાસે આવે છે કે શોખ કે હું તને માફ કરીશ, પણ કન્ડિશન છે. કન્ડિશન શું છે? કે મારા પાસે એક દીકરી છે. દીકરી અબોલ છે, બેરી કહેવાય, સાંભળતી નથી, બોલી નથી શકતી, અંધી છે, જોઈ નથી શકતી, અને પેરાલિઝ છે, નથી ચાલી શકતી. એના સાથે શાદી કર. કે નહીં, આ કેમ થઈ શકે, એને આમ છે, તમે માફ કરો. ઓલે કે નહીં, આ કન્ડિશન એ છે, કન્ડિશનો નહીં બદલાવું. આ વિચારમાં પડી ગયો કે અગર હું શાદી કરું તો કોણ હવે મને એની દેખરેખ રાખવી પડશે, શું કરી શકું? ઇસરાર કરે છે. પછી જોઈ છે કે નહીં, હવે જી બી હોય હું કબૂલ કરીશ. એમ ના થાય કે હું જહન્નમમાં કરું આ સેબ માટે. એ અગર હલાલમાં નહીં કરે તો નહીં. જાય છે ને પાસ કે કબૂલ છે. શાદીનો ટાઈમ આવે છે, નિકાહ વિકાહ પડાય છે, એને કહે છે કે આ છે તારી ઘરવાળી, અને પાસ જા. દરવાજો ખોલી છે, જાય છે તો એક હોરલ ઈન એના સામે આવી. એક હોરલ ઈન બેઠી હતી. આ જોયો કે હું શાયદ એક બીજા રૂમમાં ગયેલો છું, યા કાંઈ ભૂલ થઈ ગઈ છે. એને નીકળવું તું, છોકરીને ખબર પડી. અમુક લોકો કહે છે કે નહીં, બાપ પાસે ગયો, બાપ સાથે વાત કર્યો. અમુક લોકો કહે છે કે નહીં, છોકરી, એને ખબર પડી કે આ મૂંઝાઈ ગયો છે. તો પહેલી વાત એ છે કે સલામ આલેકુમ, એટલે એ વાતચીત કરી શકે છે. જગાથી ઊભી થાય છે અને ચાલે છે એના સામે, એટલે પગમાં કાંઈ પ્રોબ્લેમ નથી. એના હાથ પકડે છે, હાથને ચૂમે છે. કે મને એમ થયું કે શું છે, કે નહીં, મારા પપ્પાનો અર્થ એમ છે, હું સિર્ફ એકલી દીકરી છે, અને એ કોશિશ કરે છે કે મારા માટે એવો ધણી ગોતે જે બિલકુલ સાલેહ પાક હોય. કારણ કે તું આ સેબ માટે આવ્યો હતો, અને જ્યારે એ મના કર્યો, રોતો હતો, સેબ માટે આંખમાંથી આંસુ નીકળે. તારા પાસે એવું તકવા છે? તો મારા બાપને નજરમાં એમ થયું કે ઇન્સાન, આ એવો ઇન્સાન જે એક સેબ માટે બધી વસ્તુને કબૂલ કરે છે, ભલે કે એના ખોટમાં હોય, જહન્નમની બીકથી. બેશક અગર એ મારી દીકરી સાથે શાદી કરશે તો અલ્લાહનો ખૌફ અગર એના પાસ હોય તો એ મારી દીકરીને સરખી રીતે રાખશે. લગભગ જે પ્રોબ્લેમ્સ થાય છે ઘરોમાં, તકવા નથી હોતું, તકવા નથી હોતું. શાદી કરે છે, 1 વર્ષ પછી અલ્લાહ તબારક તાala કોને દીકરો આપે છે. દીકરાને તમે બધા ઓળખતો હશો. નામ છે સૈયદ અહમદ અલ અર્દબીલી, મુહક્કક અલ અર્દબીલી. અને એટલો પાક અને મુનઝ્ઝહ અને તકવાદાર હતો કે એને અલ મુકદ્દસ અલ અર્દબીલી કહેવાય છે. ને એના બારામાં અગર તમે વાંચો, ઇમામ ઝમાના સાથે મુલાકાત કરતો હતો. અમુક ટાઈમ હરમે અમીર મોમિનીનમાં ઘરતો દરવાજો ખુલી જતો હતો એના માટે. અમુક ટાઈમ એને કાંઈ સવાલ હત, એ જાતો તો ઇમામ અમીર મોમિનીન પાસે વાતચીત કરતો હતો. એક વાર એનો શાગિર્દ રાતના વાંચ રહેતો હતો હરમના સહેનમાં. જોઈએ કે કોઈ આવે છે, અને ખબર નહોતી કે એનો ઉસ્તાદ છે. આવી છે, દરવાજો ખુલી ગયો, અને જરી પાસે ગયો ને વાતચીત કરતો હતો ઇમામ સાથે. પછી થોડીક વાર બાદ મૂકીને બહાર જાય છે. આ બી રાતના એને પછવાડે જતો હતો, ઉસ્તાદને ખબર ના પડે. કૂફા તરફ જાય છે. કૂફામાં ઇમામે ઝમાના સાથે મુલાકાત લે છે. પછી આ શાગિર્દ જ્યારે જરાક અંજવારો થયો તો ઉસ્તાદ પાસે જાય છે કે હું બધું ચીજ જોઈ લીધું. ઉસ્તાદ કહે છે તું કોઈને ના કહેજે, મારો મોત બાદ પ્રોબ્લેમ, હમણાં કોઈને ના કહેજે. કે પણ મને સવાલ રહ્યું છે કે તમે મૌલા પાસે ગયા ને વાતચીત કરતા તમે શું કામ વાગ્યો? કે હું આવું છું મૌલા પાસે, મને જવાબ મળી જાય છે. પણ આ ફરે મૌલા જવાબ આપ્યો અને કે તું હમણાં ખૂફામાં જા, મારો દીકરો વાંચ, એના સાથે વાતચીત કર. મુકદ્દસ અલ અર્દબીલી એ હદ સુધી મુકદ્દસ હતો કે એક વાર ખબર નહીં ક્યાં હતો, એને નજફ જાવું હતું. રસ્તા માટે
જેમ અમે ગાડીને રેન્ટ કરીએ છીએ, એ એક સવારી ગધેડો ફોર એક્ઝામ્પલ રેન્ટ કર્યો કે મને નજફ જવું છે, ઓલો કબૂલ કરે, ભાડું કેટલું એટલું ભાડું આપી દે છે એને. હવે એ ઊંટ ઉપર બેઠો તો આગળ જરા ગયો, એને એક દોસ્ત મળ્યો કે તું ક્યાં જાસ મૌલાના? કે હું નજફ જાઉં છું. કે જો આ કાગળ છે મને આપી દેજો. એક અમાનત, આ એક કાગળ હતો. એ કાગળ લે છે તો ઊંટ ઉપરથી નીચે આવી જાય છે, ચાલીને જાય છે. સવાલ થાય છે શું કામ? કે હું આ ભાડું જે આપ્યો સિર્ફ કે હું એકલો આના ઉપર બેસું. હમણાં એકલો નહીં, બલકે મને એક કાગળ મળ્યો, જરાક વજન વધી ગયું, તો એના માટે હું નહીં કરી શકું. અલ-વરા અન મહારિમિલ્લાહ, ઇન્સાન વરા રાખે. રસૂલ ખુદા રમઝાન મહિનાની બરકતની વાત કરે છે. મૌલા અમીર મોમિનીન સવાલ કરે છે બહેતરીન અમલ આ મહિનામાં શું છે? જવાબ એ આવે છે કે અલ-વરા અન મહારિમિલ્લાહ, જે નેગેટિવ પોઈન્ટ. મેડિકલ સાયન્સમાં બી એમ છે. મેડિકલ સાયન્સમાં એમ છે, તમે ડૉક્ટર પાસે જાશો, તમને ગોળી આપશે, નસ્તર આપશે અને કહેશે કે તું આ ના ખાજે, આ ના કરજે. અને આ જે ના કરજેની વસ્તુ છે એ કરવાની વસ્તુથી બહેતર છે. ને અગર આ ના કરવાની વસ્તુ ઇન્સાન કરે તો પૂરું કામ બગડી જાય છે. બહેતરીન ડૉક્ટર તમને મળે, બહેતરીન ઓપરેશન કરે અને કહેશે જો તરાક ધ્યાન રાખજે, તારા હાથને બહુ ના હલાવજે, જાજુ ના ચાલજે, ડગજે નહીં, નમજે નહીં, અને આ જગા ઉપર કાંઈ કપડું રાખજે. એમ ના થાય કે આ જખમ ઉપર મિક્રોબ્સ નહીં આવે. અગર એ અમલ નહીં કરે તો બહેતરીન ઓપરેશન, બહેતરીન ડૉક્ટર ના કામ થાય. ને અમુક ટાઈમ ઇલાજ કાંઈ બી નથી, સિર્ફ અને સિર્ફ મૂકવાની વસ્તુ, નેગેટિવ પોઈન્ટ્સ. એના માટે કહેવાય છે ને પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. અરેબિકમાં હેમ્ય કહેવાય છે. અલ-વિકાયતુ ખૈરુન મિન અલ-ઇલાજ. આ જે નાનાની વસ્તુ જે છે એ કરની વસ્તુથી બહેતર છે. એના માટે રસૂલો ખુદા કહે છે કે આ મહિનામાં એની નજર પોઝિટિવ પોઈન્ટ ઉપર નહીં, બલકે નેગેટિવ પોઈન્ટ ઉપર, કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ છે. અલ-વરા અન મહારિમિલ્લાહ. રસૂલ ખુદા જવાબ આપે છે, પછી રોય છે. રસૂલ ખુદાની આંખમાંથી આંસુ. યા રસૂલ અલ્લાહ, તમે શું કામ રહો છો? અલીના સામે જોઈ છે કે મારું રોવાનું કારણ એ છે, એક એવો સમય આવશે કે તું નમાઝની હાલતમાં અને એક શકી અશકલ અવલીન વલ આખરીન એક એવી ઝરબત કરશે, મારશે માથા ઉપર કે તારી દાઢી જે છે એ તારા માથાની લોહીથી રંગીન થઈ જશે. પછી અલીના વખાણ કરે છે. એના મોરબી અમીરુલ મોમિનીન રસૂલ ખુદાથી સાંભળ્યો હતો કે તું શહીદ થઈ જઈશ. જંગ બદરમાં અલીના હાથ તો શું કોણ કામ કરી શકે છે? મુશરિકીનના અડધા જે કતલ થઈ ગયા, અમીરુલ મોમિનીન કતલ કર્યો, અને બીજા અડધા જે છે બીજા મુસલમાનો અલીના મદદ સાથે કતલ કર્યા. શહાદત નથી મળતી. જંગ અહદ થાય છે, જનાબ હમઝા શહીદ થઈ જાય છે. મૌલા રસૂલ ખુદા પાસે આવે છે કે મને ક્યારે શહાદત મળશે? રસૂલ ખુદા કે એક સવાલ છે અલી, તને શહાદત મળશે, પણ એક સવાલ છે મને. એ અલી, શહાદતના મોકા પર તારું સબર કેવું હશે? મૌલા મુસ્કરાવે છે કે યા રસૂલ અલ્લાહ, આ શહાદત છે. إنه ليس من مواطن الصبر. આ શહાદતનો મંઝિલ સબરનો મંઝિલ નથી. إنه ليس من مواطن الصبر بل من مواطن البشرى والشكر. આ એક બશારત એટલે સારા સમાચાર, સારા સમાચાર છે. આ સબરની વાત નથી. તમે કહો તું કેવું શુક્ર કરીશ? इंतजार इंतजार इंतजार. અને તારીખ આવે છે. જનાબ ઉમ્મ કુલસુમના ઘરે હતા. હવે દીકરી છે, દીકરી અઝીઝ હોય છે.
स्पेशली अगर बाबा घरे आवे तो कोशिश करे कि जे भी हो बाबा माटे आवे। बोना खबर હતી કે આ રાત આખરી રાત છે। अस्तगफिरुल्लाह रब्बी व अतूबु इलैह, इन्ना लिल्लाहि व इन्ना इलैहि राजिऊन। बारे ने करता था, आसमान तरफ जोता था, इन्ना वल्लाह हादिहि लैला, आ रात ईज रात છે। એની દીકરી दूध दिए, दूध ने हटावे। हाँ, मौलाए नजर भी जगह है, खबर पड़ी गई कि आ छेल्ली रात છે, छेल्ली रात છે। जनाब फातिमा पर दिल बहुत तड़पતું હતું। હું એક ઈરાની શાયર અમુક કડી લખ્યો છે, હું જરાક અગર હું લખ્યો હોય તો બહુ મને ગમી હતી। લખ્યો કે નહીં ખબર નહીં। मोहम्मद व आले मोहम्मद तबन लगभग फारसी समझता है, पर હું ટ્રાન્સલેશન કરીશ। वक्ती કે با نان و نمک افطار می کرد، જ્યારે મૌલા અમીર મુમિનીન નાન અને નમકથી ઇફતાર કરતા હતા, انگار કે با فاطمه دیدار می کرد، એમ લાગે છે કે જનાબ ફાતિમા સાથે મુલાકાત કરે છે۔ دلتنگ فاطمه بود، دل تڑپت تو فاطمه ઉપર، و این شبهای آخر انا چھلی راتوں میں گریه به یاد ان دلتنگ فاطمه بود و این شبهای آخر گریه به یاد آن در و دیوار میکرد۔ چھلی راتوں میں دل فاطمہ پر بہت تڑپتا تھا۔ جرا मोहम्मद व आले मोहम्मद दिल बहुत तड़पता तो फातिमा पर छेल्ली रातों में। અને બહુ રોતા હતા મૌલા સેના માટે બે યાદ અંદરો દીવાર میکرد، એને યાદ આવતું હતું। શું યાદ આવતું હતું મૌલાને؟ દરવાજો અને ભીત। એક બહાદુર ઇન્સાન, જેટલા બી જંગ હતા સૌથી બહાદુર અમીર અલ-મુમિનીન હતા, કોઈ એનો સામનો ના કરી શકે। દર ખૈબર તમે વાંચો, દર ખૈબર અમે કહી છીએ એક આસાન વાત નહોતી, એક આસાન વાત નહોતી। એક સુન્ની આલિમ કહે છે, એક કડી છે, શેર છે, એ બી શાયદ મૌલા મુમિનીન હરમમાં હશે અંદર લખેલું છે અમીર મુમિનીનના બારામાં કે એ દર ખૈબરને ઉપાયડા એવો દરવાજો અજઝત અન્હુ અકફુન 40 و 40، 40 અને 4 જણા ડગાવી ના શકે એને, કાઢીને છેટે ફેંકી દીધા। એવી બહાદુર, જેટલા બી લડાઈ છે બરઝલ ઈમાન કુલ્લે, પૂરો ઈમાન ઓલા કુફરના સામે જાય છે। એવી બહાદુરી, એવી શુજાઅત، એવી હિંમત ક્યારે વસમું લાગે કે જ્યારે અમીર અલ-મુમિનીન હોય અને મલાઈન અંદર કરે, દરવાજાને બહારે જનાબ ફાતિમાને તમાચા મારે, અલીના સામે અલી જોતા હોય। فاطمہ نے لت مارے فرفسها فسقطت، لت مارے છે જનાબ ફાતિમા ને જનાબ ફاطمہ مولا امیر المؤمنین ના સામે પડી જાય છે۔ دلتنگ فاطمه بود و این شبهای آخر گریه به یاد آن در و دیوار میکرد۔ جناب فاطمه નું લોહી ક્યારે કે જ્યારે ઓલો મલعون દરવાજાને ધક્કો દે છે અને ઓલો ખીલ્લો જનાબ ફાતિમાના છાતીમાં ગરે છે। જનાબ ફાતિમાનું લોહી ભીત ઉપર, દરવાજા ઉપર, જનાબ محسن શહીદ થઈ જાય છે۔ دلتنگ فاطمه بود این شبهای آخر گریه به یاد آن در و دیوار میکرد۔ از بس که دلتنگ نگاه فاطمه بود عجیب وجه،
કે એટલું મૌલા અમીરુલ મોમિનનો દિલ ફાતિમા ઉપર તડપતું હતું. દીદાંત કાતિલ ખુદ ઇસ બીધાર નીકળ. અમે જોયા કે ખુદ અમીરુલ મોમિનીન આવે છે, પોતાના કાતિલને ઉઠાડે છે. એટલું દિલ તડપતું હતું ફાતિમા ઉપર, પોતે જાય છે, એનો કાતિલને ઉઠાડે છે. શબે શહાદત આવે છે, બધાય મૌલા અમીર મોમિનીનના બિસ્તર પાસે જાત જાતની વસીયતો કરે છે. પછી કહે છે કે હમણાં સિર્ફ ઔલાદ ઝહરા યહાં રહી જાય, બીજા લોકો નીકળી જાય. ઔલાદ ઝહરા રહી જાય છે. મૌલા જરાક બેહોશ થાય છે, ઉઠે છે, નજર ફેરાવે, કહે છે કે અબ્બાસ ક્યાં છે? કહે છે બાબા તમે કીધા કે ઔલાદ ઝહરા સિર્ફ રહી જાય. કે નહીં, અબ્બાસ તો એક્સેપ્શન છે. અબ્બાસ એક્સેપ્શન છે. હું એક વાત કરું, જરાક વાત લંબાઈ ગયો પણ દિલમાં ના રહી જાય આ વાત. હું એવો ઇન્સાન નથી કે હું મંબર ઉપર અમુક સપનાની વસ્તુ કરું, પણ એક સપનો હતો, કારણ કે એક મોટો આલિમ એ બી એક મરજા તકલીફ તરફથી બતાવે છે. શાયદ ઓળખતા હશે સૈયદ અલા અલ મૂસવી, જે ઇરાકમાં છે, શાયદ મસઉલ વક્ફ શિય બી હશે. એ નકલ કરે છે કેનાથી? આયતુલ્લાહ સૈયદ મોહમ્મદ સઈદ અલ હકીમ. એટલે એક વાસ્તો થયો. આવી મોટા મરજા હતા, અમુક વર્ષ પહેલા ગુજરી ગયા. હવે અબ્બાસની વાત આવી તો આ વાત બતાવું. આયતુલ્લાહ હકીમ આ સૈયદ અલાને કહે છે કે અમારો એક દોસ્ત હતો, ઓળખાણ, બહુ નેક ઇન્સાન હતો. શાયદ 50-60 વર્ષની વાત પહેલાની છે. કે છે ઓલો માણસ મારા પાસે આવ્યો, આગાઈ હકીમ કહે છે કે હું એક સપનો જોયો. સપનામાં શું જોયો? કે જનાબ હબીબનો મુબાહરને જોઈ છે. સલામ કરે છે, જનાબ હબીબ કેમ છો તમે? બીજા શહાદા કેમ છે? કે અલ્હમ્દુલિલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ. પણ બે વસ્તુ છે. પહેલી વસ્તુ એ છે કે અમને પસ્તાવ થાય છે. લા હૌલા વલા કુવતા ઇલ્લા બિલ્લાહ. અમને પસ્તાવ થાય છે. બીજી વાત એ છે કે અમને અફસોસ બી થાય છે કે છે હબીબ તમે અંસારે ઇમામ હુસૈન, ઇમામ જાફર સાદિક આવે છે ઝિયારતમાં, કહે છે બિઅબી અંતુમ વ ઉમ્મી, મારા મા બાપ તારા ઉપર કુરબાન, ને તમે એમ કહો છો? આ કેવી વાત? પસ્તાવ તમે પસ્તાવ કહો છો? કે છે કારણ કે એક વાત, એક વસ્તુથી એના માટે અમે પસ્તાવ છે. શું કામ પસ્તાવ શેના માટે? કે છે કે આ વાત સિર્ફ મારી નથી, બીજા શુહદા બી એ વાત કરે છે. કરબલામાં જે કોઈ શહીદ થતો હતો અને આસમાન તરફ જાય તો એને પાણી મળતું હતું. રસૂલ ખુદા એ લોકોને પાણી દેતા હતા. લા યઝમુ શરબતન લા યઝમુ બઅદહા અબદા. જેટલા બી શહીદ થયા આગળ જાય, પહેલી વાત થાકી ગયો હતો મેદાને જંગમાં, પ્યાસની હાલતમાં, એને એક પ્યાસને માટે પાણી દેતા હતા, પાણી પીતા હતા. પણ જ્યારે હઝરત અબ્બાસ આ દુનિયાને મૂકે છે, આસમાન તરફ જાય છે, બીજા લોકો છે રસૂલ ખુદા આવે છે, પાણી લઈ આવે છે, અબ્બાસ કે પાણી નહીં પીવું, મને પાણી નથી જોતું. અબ્બાસ કામ તું પ્યાસો છો? કે છે મારો ભાઈ, મારા આકા હુસૈન હજી મેદાને જંગમાં છે, હજી પ્યાસો છે. જ્યારે હુસૈન નહીં આવે, નહીં પીવું, એના મોર નહીં પીવું. આ પસ્તાવ એના માટે અફસોસ શું કામ? કે છે અફસોસ એ છે કારણ કે અમે ઝવારે હુસૈનની ખિદમત નથી કરી શકતા. આ બહુ મોટી નામત છે. પાછા જાય અમીર મોમિનીનના ઘરે, શબે શહાદત, બધાય જમા હતા કે સિર્ફ જનાબ ફાતિમાના ઔલાદ. અબ્બાસ ક્યાં છે? કે છે અબ્બાસ તો તમે કીધા કે ફાતિમા ઔલાદ ના હોય કે ને, આ તો એક્સેપ્શન છે. જાય છે, ગોતે છે. બીજી જગા જનાબ ફضل અબ્બાસ જમીન ઉપર બેસીને માથું ગોટન ઉપર રોતો તો બાબા ઉપર. અબ્બાસ કે છે શું છે? કે બાબા બોલાવે છે. કે શું તો ફરજંદ ઝહરા નથી? કે નહીં, તો એક્સેપ્શન છો, તું આવ અંદર. લંબાવું નથી મને, અંદર ગરે છે રિસ્પેક્ટ માટે. કે છે કે આ જગા ઔલાદ ઝહરાની જગા છે. મૌલા અમીર મોમિનીનના પગ પાસે બેસે છે.
મૌલા જરાક બેહોશ હતા, ઉઠે છે કે છે અબ્બાસ ત્યાં આગળ આવ. આગળ આવે છે, અબ્બાસને તારા હાથ મને દે. હઝરત અબ્બાસનો હાથને પકડે છે. હુસૈનને બોલાવે છે કે હુસૈન તું બી यहाँ આવ. હાથને પકડે છે. બધાયને મગજમાં એમ હતું કે રસૂલ મૌલા અમીરુલ મોમિનીન ને એમ બતાવવું છે કે હુસૈન મોટો છે, અબ્બાસ નાનો છે. અબ્બાસનો હાથ હુસૈનના હાથમાં રાખશે કે આ તારો નાનો ભાઈ છે, ધ્યાન રાખજે. અમીરુલ મોમિનીન વાતને ઊંધી કરે છે. હુસૈનના હાથને પકડે છે, અબ્બાસના હાથમાં રાખે છે કે છે અબ્બાસ આ તારો ભાઈ હુસૈન છે, એનું ધ્યાન અને ખ્યાલ રાખજે. એના માટે જ્યારે જાય છે, અલકામા સુધી પ્યાસ હતી, હાથમાં પાણી લે છે. ફذكر عطش اخيه الحسين. હુસૈનની પ્યાસ યાદ આવે છે, ફેંકી દે છે. બે હાથ કુરબાન થઈ જાય છે, માથું ફાટી જાય છે, પડી જાય છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એના તરફ જાય છે. હજી સુધી અબ્બાસ હુસૈનને હુસૈન ભાઈ નહોતો પુકારતો. આ મૌલા, આકા, સૈયદી. ઇમામ હુસૈન કે છે કે નહીં, આ છેલ્લી ઘડીમાં મને સૈયદી ના કહે. દિલમાં એક વસ્તુ છે, મને ભાઈ પુકાર. હઝરત અબ્બાસ કે છે સૈયદી 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 આખી હુસૈન, અને આંખ બંધ થાય છે. મૌલા અમીર ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ઉઠે છે જગાથી, ખૈમા તરફ જાય છે. પણ કેવી રીતથી કહેવાય છે કે ઇમામ હુસૈન પોતાના હાથને કમર ઉપર રાખી الآن انكسر ظهري. وسيعلم الذين ظلموا آل محمد أي منقلب ينقلبون.